चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्टैंडर्ड 11 केमिस्ट्री चैप्टर नंबर 1 रसायण विज्ञाननी કેટલીક પાયાની સંકલ્પનાઓ એમાં આપણે 5 લેક્ચર પૂરા કર્યા। આજે આપણે છઠ્ઠો લેક્ચર ભણીશું। તો આપણે કેટલીક ભૌતિક રાશિની વાત ચાલુ હતી। તે ભૌતિક રાશિમાં આપણે આજે લેવાનું છે ઘનતા। ભાઈ ઘનતા કોને કહેવાય એની વ્યાખ્યા તો કે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થા એટલે કે દ્રવ્યનું દળ જે હોય એને ઘનતા કહે છે। એકમ કદમાં રહેલા દ્રવ્યના દળને શું કહેવાય ઘનતા। એટલે એકમ કદ એટલે કે ધારો કે આપણે એકમ કદ લીટરમાં લીધું હોય તો 1 લીટરનું જે વજન થાય એની ઘનતા કહેવાય। अथवा 1 ml લીધું હોય 1 ml નું જે વજન થાય એને શું કહેવાય ઘનતા। તો ઘનતાનું સૂત્ર શું થશે? ઘનતા એટલે પદાર્થનું દળ છેદમાં પદાર્થનું કદ। તો SI એકમ આપણે તારવીએ તો દળનો SI એકમ કિલોગ્રામ છે, કદનો SI એકમ મીટર ઘન છે। તો એકમ થઈ ગયો ઘનતાનો કિલોગ્રામ પર મીટર ઘન। પણ આ મોટા એકમ છે જેને નાના એકમમાં ફેરવીએ તો કિલોગ્राम ની જગ્યાએ ગ્રામ લખીએ, મીટર ઘન ની જગ્યાએ સેન્ટીમીટર ઘન લખીએ તો ઘનતાનો નાનો એકમ થઈ ગયો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન। પણ આપણને ખબર છે સેન્ટીમીટર ઘન બરાબર તો ml થાય મિલીલીટર। ગઈકાલે આવી ગયો છેલ્લા લેક્ચરમાં। તો હું આ કે સેન્ટીમીટર ઘનના બદલે ml મૂકી દઉં તો ઘનતાનો બીજો એકમ થઈ ગયો ગ્રામ પર ml। અને આ એકમ છે એ વધુ વપરાતો એકમ છે। ભલે SI એકમ છે કિલોગ્રામ પર મીટર ઘન છે પણ આપણે મોટા ભાગે આ એકમ જોવા મળશે ગ્રામ પર ml। આનો મીનિંગ શું થાય તો કે પાણીની ઘનતા જે 1 ગ્રામ પર ml છે। આનો મતલબ શું થયો તો કે 1 ml પાણીનું વજન 1 ગ્રામ થાય। તમે 1 મિલીલીટર પાણી લ્યો અને એનું વજન કરો તો 1 ગ્રામ થાય। એવી રીતના H2SO4 ની ઘનતા ધારો કે 1.98 ગ્રામ પર ml છે। આનો મતલબ શું થયો તો કે 1 ml પર ml એટલે 1 ml H2SO4 લઈને એનું વજન કરો એટલે કે એનું દળ માપો તો કેટલું થશે 1.98 ગ્રામ। તો આને કહેવાય ઘનતા। બહુ સહેલું છે। डेंसिटी बराबर वेट बाय वॉल्यूम। શું કહેશું? डेंसिटी बराबर वेट बाय वॉल्यूम। चलो ત્યાર પછીની ભૌતિક રાશિ તાપમાન। ભાઈ આપણે બોલતા હોય આજે તો બહુ ઊંચું તાપમાન છે, હમણાં તો બહુ ગરમી છે। તો એ તાપમાન શું છે? તો ટેક્સ્ટ બુકમાં એની કઈ વ્યાખ્યા નથી આવી પણ આમ આપી શકાય કે દ્રવ્ય એટલે કે પદાર્થમાં રહેલા ઉષ્મીય ઊર્જાના સ્તરને લેવલને એનું તાપમાન કહેવાય। કે તમે એક પાણી લીધું હોય એનું થર્મોમીટર દ્વારા તાપમાન માપો, ધારો કે 60 અંશ સેલ્સિયસ આવે તો એ પાણીમાં ઉષ્મીય ઊર્જાનું લેવલ છે 60 અંશ સેલ્સિયસ જેટલું છે। જો તમે એ પાણીને અડધું બહાર કાઢી નાખો અને પાછું તાપમાન માપો તો એ 60 જ આવવાનું। કારણ કે તાપમાન છે જથ્થારે સંબંધ ધરાવતું નથી। આ તાપમાનમાં ફેરફાર કરવો હોય તો જથ્થો નડે કે થોડું પાણી હોય એનું તાપમાન વધારવું હોય તો ઝડપથી ગરમ કરો એટલે ઝડપથી વધે, અને વધારે પાણી હોય એનું તાપમાન વધારવું હોય તો વધારે સમય ગરમ કરવું પડે। એટલે એની વ્યાખ્યા છે એમાં આવું આપણે રાખી દીધું કે દ્રવ્યમાં રહેલા ઉષ્મીય ઊર્જાના સ્તરને શું કહેવાય? તાપમાન। તાપમાનનો SI એકમ આપણે આવી ગયો કયો છે? કેલ્વિન। આ કેલ્વિન નામના વૈજ્ઞાનિકના માનમાં આ એકમ રાખવામાં આવ્યો છે કેલ્વિન। પણ તાપમાનના બીજા બે એકમ છે અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ। યાદ રાખજો કેલ્વિનમાં અંશ લખાય નહીં, સેલ્સિયસ ને ફેરનહીટ હોય એમાં અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ બોલાય। તો આ કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ શું? તો કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273.15।
આ કેવી રીતે આવ્યું એ આપણે આગળના પાઠમાં જોશું. પણ કેલ્વિન બરાબર શું 1 સેલ્સિયસ વત્તા 273.15. પણ આપણે જ્યારે દાખલામાં સામાન્ય રીતે કેલ્વિન ને સેલ્સિયસમાં કે સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવશું ત્યારે 0.15 છે ને એને બહુ ધ્યાનમાં નહીં લઈએ. એટલે આપણે ગણતરી કરતી વખતે 273 ને જ ધ્યાનમાં લેશું, 0.15 અવગણી નાખશું. તો યાદ રાખો, કેલ્વિન છે સેલ્સિયસ માપક્રમ હોય એને કેલ્વિનમાં ફેરવવું હોય તો 273 ઉમેરશું, અને કેલ્વિન હોય ને એમાંથી સેલ્સિયસ શોધવું હોય તો 273 બાદ કરી દેવાનું. ધારો કે આમ કીધું છે 25 અંશ સેલ્સિયસ ના કેલ્વિન કેટલા, તો 25 અંશ સેલ્સિયસ છે એટલે કેલ્વિન શોધવું તો અંશ સેલ્સિયસ વત્તા 273, તો 25 વત્તા 273 કેટલો જવાબ આવી ગયો 298. હવે એમ કીધું 298 કેલ્વિન બરાબર કેટલા સેલ્સિયસ, તો 298 માંથી 273 બાદ કરી નાખો એટલે સેલ્સિયસ મળે. બહુ સિમ્પલ. બીજો એકમ ફેરનહીટ. ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો આ સંબંધ યાદ રાખવાનો છે કે અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32. આ સેલ્સિયસ મૂકી દો, હિસાબ કરો, જવાબ આવે ફેરનહીટમાં આવે. ફેરનહીટ આપ્યા હોય સેલ્સિયસ માં જવું હોય તો અહીંયા કિંમત મૂકી દેવાની. જો એક ઉદાહરણ લીધું છે 25 અંશ સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા અંશ ફેરનહીટ, તો સેલ્સિયસ ને શેમાં ફેરવવા છે ફેરનહીટમાં, તો અહીંયા ફેરનહીટ બરાબર 9/5. સેલ્સિયસ કેટલા છે આપણી પાસે 25, તો અહીંયા મૂકી દીધા 25, આ જ સૂત્ર મૂક્યું છે, વત્તા 32 આવડી જાય. અહીંયા 5 વધે, 9 × 5 = 45 વત્તા 32, તો જવાબ આવી ગયો 77. તો 77 અંશ ફેરનહીટ. હવે આવો એક પ્રશ્ન છે, કેલ્વિન ને ફેરનહીટમાં ફેરવવાનું હોય તો કેલ્વિન ને ડાયરેક્ટ ફેરનહીટમાં નહીં ફેરવી શકાય. પહેલા કેલ્વિન ને સેલ્સિયસમાં ફેરવશું અને ત્યારબાદ સેલ્સિયસ ને ફેરનહીટમાં ફેરવશું. અહીંયા પ્રશ્ન મૂક્યો છે 308 કેલ્વિન બરાબર કેટલા ફેરનહીટ. તો પહેલા મારે કેલ્વિન છે એમાંથી સેલ્સિયસમાં જવું પડશે. તો કેલ્વિન માપક્રમ છે 308, એમાંથી 273 બાદ કરી દઉં એટલે મને 35 અંશ સેલ્સિયસ મળ્યું. હવે ફેરનહીટ શોધવા હોય તો આ સૂત્ર મૂકવાનું, અંશ 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32. અહીંયા 9/5 સેલ્સિયસ કેટલા મળ્યા હતા 35 વત્તા સૂત્રના 32. આ 7 × 5 = 35, 9 × 7 = 63, 63 ને 32 95. તો આપણો જવાબ આવી ગયો 95 અંશ ફેરનહીટ. તો બહુ સિમ્પલ છે. ઘનતા અને તાપમાન સ્ક્રીનશોટ લઈ લેજો, નોટમાં લખી નાખજો, બહુ સહેલું છે. ચલો ત્યાર પછી સમજીએ અંકોને વૈજ્ઞાનિક સંકેત એટલે શું અને કેવી રીતે લખાય. ધ્યાન આપજો ભાઈ, બહુ સિમ્પલ છે. આ કઈ થિયરીમાં પૂછાય નહીં, આ તો ભવિષ્યમાં દાખલા આપણે ગણવાના થશે એમાં જરૂર પડે. ટૂંકમાં કહી દઉં છું, વૈજ્ઞાનિક સંકેત એટલે કોઈ પણ રકમ હોય, એ રકમ હોય અથવા સંખ્યા હોય, એ સંખ્યામાં પ્રથમ અંક પછી પોઈન્ટમાં દર્શાવવું વાને શું કહેવાય વૈજ્ઞાનિક સંકેત. આપણે રસાયણ વિજ્ઞાન છે, આપણે અહીંયા અણુ પરમાણુના હિસાબ કરવાના હોય. અણુ પરમાણુના દળ છે, એની સંખ્યા છે, એ બધા એટલા મોટા આંકડા હોય. પણ પરમાણુની સંખ્યા હોય તો ઘણા બધા મીંડા હોય. પોઈન્ટ પહેલા ઘણા બધા મીંડા હોય. પછી કોઈ અણુનું દળ ગ્રામમાં શોધીએ તો એ 0.000000 પછી આંકડા ચાલુ થતા હોય. હવે આવાના હિસાબ કરવા અઘરા પડે એટલે ગમે તે રકમ હોય, ગમે તેટલા સંખ્યામાં મીંડા હોય,
આપણે પહેલા અંક પછી પોઈન્ટ મૂકીને ઘાતમાં દર્શાવી દો. એ ઘાતમાં દર્શાવવાની રીત એટલે શું કહેવાય? વૈજ્ઞાનિક સંકેત. દાખલા તરીકે આમ છે 2 8 0 0 0 0 0 આવી કોઈ એક કિંમત છે અને વૈજ્ઞાનિક સંકેતમાં કેમ દર્શાવી? તો કે આપણે ગમે એમ કરીને પહેલા આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. તો અહીંયા પોઈન્ટ નથી એટલે છેડે પોઈન્ટ છે એમ કહેવાય. તો 1 2 3 4 5 6 પોઈન્ટ આમ ખસેડ્યા તો 2.8 ગુણ્યા 10 ની 6 ઘાત. આ ઘાતમાં દર્શાવો એને શું કહેવાય? વૈજ્ઞાનિક સંકેત. બીજું ઉદાહરણ લઈ લ્યો. આમાં 0.00000000 1 2 5 8 તો આવો બધો છે આંકડા. તો આપણે આમ પોઈન્ટ ખસેડશું 1 2 3 4 5 6 7 8 એટલે પહેલા આંકડા પછી પોઈન્ટ આવી ગયો 8. આમ ખસેડ્યા જમણી બાજુ ખસેડો એટલે ઘાત માઈનસ થાય. ડાબી બાજુ ખસેડો પોઈન્ટ ને તો ઘાત કેવી થાય? પ્લસ. દાખલા તરીકે આમ છે 208.31 ગુણ્યા 10 ની -8 ઘાત. હવે અહીંયા ત્રણ આંકડા પછી પોઈન્ટ છે. આપણે તો એક આંકડા પછી જ પોઈન્ટ લઈ જવાનો. તો આમ ખસેડું 1 2 જો ડાબી બાજુ ખસ્યા તો 2.0831 -8 ઘાત હતી. આપણે ડાબી બાજુ ખસેડ્યા એટલે +2 ઘાત કરવાની. હવે આનો હિસાબ કરી નાખવાનો. તો 2.0831 ગુણ્યા 10 ની 8 ઘાત માઈનસ ને 2 ઘાત પ્લસ વધી કેટલી? -6 ઘાત. તો આ રીતે એક આંકડા પછી પોઈન્ટમાં અને છેલ્લે જે 10 ની ઘાત આવે એમાં તમે કોઈ પણ રકમ કે અંકને દર્શાવો એને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવ્યું કહેવાય. નવીન કાંઈ નથી. હવે આવા વૈજ્ઞાનિક સંકેત વાળા હોય એના ગુણાકાર ભાગાકાર કરવા હોય, સરવાળા બાદબાકી કરવી હોય તો બહુ સિમ્પલ. તો પહેલા હું એક ગુણાકારનું ઉદાહરણ લઈ લઉં કે વૈજ્ઞાનિક સંકેતમાં લખેલી રકમનો ગુણાકાર કેમ કરવો. તો હું બહુ સિમ્પલ ઉદાહરણ લઉં છું. આમ કીધું 2 ગુણ્યા 10 ની 8 ઘાત એને ગુણ્યા 4 ગુણ્યા 10 ની 6 ઘાત. તો આનો જવાબ શું આવે? તો ગુણાકારમાં આંકડાના સીધા ગુણાકાર કરી લેવાના. 4 દુ 8 અને ગુણાકાર હોય ત્યારે ઘાતાંકનો સરવાળો થાય તો 10 ની 8 અને 6 14. ગુણાકાર હોય ત્યારે ઘાતાંકનો સરવાળો થાય, ભાગાકાર હોય તો શું થાય? જો ભાગાકાર કરવો હોય દાખલા તરીકે આવી રકમ છે 8 ગુણ્યા 10 ની 12 ઘાત ભાગ્યા 2 ગુણ્યા 10 ની 5. તો આપણે તો 8 ભાગ્યા 2 કરો. 8 ભાગ્યા 2 એટલે 4 ગુણ્યા ભાગાકાર હોય ત્યારે આ 10 ની ઘાતાંક છે એની બાદબાકી થાય તો 10 ની 12 - 5 કેટલી ઘાત પડી? 7 ઘાત. તો આ રીતે ગુણાકારમાં ઘાતનો સરવાળો કરવાનો, ભાગાકારમાં ઘાતને બાદબાકી કરવાની. ત્યાર પછી એના સરવાળા કરવા હોય તો સરવાળા સીધા ન થાય, પેલા ઘાતાંક છે સરખી કરવી પડે. દાખલા તરીકે આમ હોય કે 2 ગુણ્યા 10 ની 6 ઘાત વત્તા 1 ગુણ્યા 10 ની 5 ઘાત. તો ભાઈ તમે આને બેયની ઘાતાંક છે એ જુદી જુદી છે, સીધો સરવાળો કરી ન શકો. પેલા ઘાતાંક સરખા કરવા પડે. કાને 5 ઘાતમાં ફેરવવું પડે, કાને 6 ઘાતમાં ફેરવવું પડે. જેમ મજા આવે એમ કરે. હું આને 5 માં ફેરવું છું તો આને આમ ન લખી કઈ 20 ગુણ્યા 10 ની 5 ઘાત. 1 મિનિટ આને આપી દીધું એટલે 1 ઘાત ઓછી થઈ ગઈ વત્તા 1 ગુણ્યા 10 ની 5 ઘાત. હવે બે માંથી 10 ની 5 ઘાત કોમન નીકળે એટલે 20 વત્તા 1 વધ્યું
10⁵ કોમન, તો 21 ગુણ્યા 10⁵ થઈ। પેલા આંકડા પછી પોઈન્ટ લઈ આવો તો 2.1 ગુણ્યા 10⁵ હતી, પાછી કેટલી થઈ ગઈ 6। તો આપણો જવાબ શું આવ્યો? 2.1 ગુણ્યા 10⁶। તો કહેવાનો મતલબ કે સરવાળો હોય તો તમે સીધી ઘાતાંક છે એને ગુણાકાર ભાગાકારની જેમ સરવાળા બાદબાકી ન કરી નાખતા। સરવાળો હોય ત્યારે ઘાતાંક કોમન કાઢવાની આવડે ને? કોમન કાઢતા? હા, કોમન ક્યારે નીકળે? તો કે બે સરખી હોય તો કોમન નીકળે। તો ગમે એમ કરીને બેને સરખી કરી દેવાની, પછી હિસાબ કરવાનો, અને છેલ્લે જો એક આંકડા પછી પોઈન્ટ ન આવતો હોય તો આપણે પોઈન્ટ કરવાનો, ફરી ઘાતમાં ફેરફાર કરવાનો। તો આને કહેવાય ગુણાકાર। ગુણાકાર ડાયરેક્ટ થાય, ભાગાકાર ડાયરેક્ટ થાય। આમાં ઘાતને તમારે ફેરવવાની જરૂર ન પડે, હોય એની ઘાત કરી નાખ। પણ યાદ રાખજો, ગુણાકારમાં ઘાતની સરવાળો, ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી, આમાં ઘાતને સેટ કરવાની। ચલો સ્ક્રીનશોટ લઈ લો, જે આગળ વધું છું। ચલો એક ઉદાહરણ બાદબાકીનું લઈ લઈએ। 2.5 ગુણ્યા 10⁵ માઇનસ 4.8 ગુણ્યા 10⁴ છે। તો જો પેલા તો બેયની ઘાતાંક છે ને હરખી કરવી પડે, તો આપણે આને એમનેમ રાખી આવતે। ચલો 2.5 ગુણ્યા 10⁻5 માઇનસ આને 5 કરવી છે, એટલે પોઈન્ટ આમ ખસેડવાનો, તો ઘાત વધે। ડાબી બાજુ ખસેડો તો ઘાત વધે, જમણી બાજુ ખસેડો તો ઘાત ઘટે। તો 0.48 ગુણ્યા 10⁵ થઈ ગઈ। હવે બેયમાંથી 10⁵ કોમન કાઢી લો તો 2.5 માઇનસ 0.48 ગુણ્યા 10⁵ 2.5 માંથી 0.48 બાદ કરવાના છે, તો 2.02 ગુણ્યા 10⁵। તો આ રીતે આ રીતે આપણે વૈજ્ઞાનિક સંકેતમાં અંક દર્શાવ્યા હોય એના સરવાળા બાદબાકી કરી શકાય। ચલો હવે આપણે વાત કરવાની છે અર્થસૂચક અંક। અર્થસૂચક અંકની વાત કરવાની છે, બરોબર સમજો। તો આપણે રસાયણ વિજ્ઞાનની જ વાત કરું છું। એમાં આપણે કોઈ પ્રયોગ કરતા હોય તો પ્રયોગ દ્વારા આપણે કોઈ પણ પદાર્થનું કોઈ પણ માપન કર્યું હોય તો પ્રયોગ દ્વારા માપન કરવામાં આવેલ ભૌતિક રાશિ છે પ્રયોગ તમે કરો, એના દ્વારા તમે દળ માપો, વજન માપો, કદ માપો, ઘનતા માપો, ગમે તે માપ્યું હોય એ કોઈ ચોક્કસ ભૌતિક રાશિનું તમે માપન કરેલું હોય તો એ રાશિના માપનમાં ભૌતિક પ્રયોગ દ્વારા માપન કરવામાં આવેલ ભૌતિક રાશિના માપનમાં અનિશ્ચિતતા સંકળાયેલી હોય છે। શું સંકળાયેલું હોય છે? અનિશ્ચિતતા। એટલે કે આપણે માપ્યું છે, ધારો કે તમે કોઈ પદાર્થ છે એનું દળ માપો છો, પણ બહુ નાનું દળ હોય એટલે તમે વ્યવસ્થિત એનું દળ વજન કરો, વજન કાંટાથી આપણે એને દળ જ કહેશું, તો એમાં થોડો ઘણો ફેરફાર રહી જવાની સંભાવના હોય, એટલે કહેવાય કે માપનમાં કઈક અંશે શું હોય? અનિશ્ચિતતા હોય। હવે માપન છે એ બે પ્રકારના હોય કે માપન છે પરિશુદ્ધ હોવું જોઈએ અને માપન છે ચોકસાઈ ભરેલું હોય। માપનની પરિશુદ્ધતા અને ચોકસાઈ બરોબર સમજો। પરિશુદ્ધતાનો અર્થ શું છે? ચોકસાઈ। ચોકસાઈનો અર્થ શું છે? તો કે પરિશુદ્ધતા એટલે
કે જુદા જુદા માપન વચ્ચે વચ્ચેનું નજીકતાપણું અથવા નજીકપણું, એટલે કે તમે માપો 2-3 વાર માપો, જો 3 વખત માપેલું માપ છે તમારું એના આંકડા એકદમ એકબીજાની નજીક આવે તો એને કહેવાય પરિશુદ્ધ માપન. અને ચોકસાઈ એટલે શું? તો કે ચોકસાઈ કોને કહેવાય? તો કે સાચા મૂલ્ય છે એની નજીક, તો કે સાચા માપન કરેલા મૂલ્યનું માપન કરેલું મૂલ્ય સાચા મૂલ્યની માપન કરેલું મૂલ્ય સાચા મૂલ્ય અથવા સાચા પરિણામ સાથેનું સહમતપણું એને કહેવાય ચોકસાઈ. એટલે કે તમે જે માપ કર્યું છે અને ખરેખર એનું જે માપ હોવું જોઈએ, તમે જે માપ કર્યું છે ખરેખર હોવું જોઈએ એની એકદમ નજીક આવી ગયું, એટલે કે એક્ઝેક્ટ માપ લીધું તમે, એક્ઝેક્ટ માપ, એને કહેવાય માપનમાં ચોકસાઈ. સમજો આપણે એક ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો, હવે કોઈ એક દ્રવ્ય અથવા પદાર્થ છે, એ પદાર્થનું સાચું દળ દાખલા તરીકે 2.00 ગ્રામ છે. કેટલું છે? 2.00 ગ્રામ. હવે દાખલા તરીકે વિદ્યાર્થી એ નામનો વિદ્યાર્થી છે, એ આ પદાર્થનું દળ માપે છે. શું કરે છે? આ પદાર્થનું દળ માપે છે. 2 વાર માપશે. એને પહેલા એક વાર દળ મળ્યું 1.95 ગ્રામ, બીજી વાર દળ મળ્યું 1.93 ગ્રામ. એ કેટલી વાર દળ માપ્યા? 2 વાર દળ માપ્યા. સાચું દળ કેટલા ગ્રામ છે? 2 ગ્રામ. પણ આ વિદ્યાર્થીએ પ્રયોગ કર્યો, એને 2 પરિણામ મેળવ્યા. પહેલી વાર માપ્યું 1.95, બીજી વાર માપ્યું 1.93. તો ભાઈ આ જે 2 પરિણામો એકબીજાની ઘણા નજીક છે પણ સાચા નથી. જો કારણ કે સાચું દળ તો કેટલા ગ્રામ હોવું જોઈએ? 2 ગ્રામ. તો આ 2 પરિણામ છે ને એને પરિશુદ્ધ પરિણામ કહેવાય. કેવા? પરિશુદ્ધ. હવે વિદ્યાર્થી બી ને માપવા આપ્યું, બીજા વિદ્યાર્થીને કીધું હાલ ભાઈ તું માપ જોઈ. તો બીજો વિદ્યાર્થી માપે છે, એને પહેલું પરિણામ મળ્યું 1.94 ગ્રામ, બીજું પરિણામ એને મળ્યું 2.05 ગ્રામ. એટલે એના 2 પરિણામ છે એ બહુ જુદા જુદા, વધારે અંતરના છે, ડિફરન્સ જાજો છે. અને એ કઈ સાચા તો નથી, કારણ કે સાચું કેટલું હોવું જોઈએ? 2 ગ્રામની નજીકમાં નજીક હોત તો સાચું. એટલે આ પરિણામ પરિશુદ્ધ નથી અને ચોક્કસય નથી. પરિશુદ્ધ નથી ને ચોક્કસય નથી. હવે વિદ્યાર્થી સી પ્રયોગ કરે છે, એને 2 પરિણામ આપ્યા. પહેલું પરિણામ 0.1 ગ્રામ મળ્યું ને બીજું 1.99 ગ્રામ મળ્યું. તો જો સમજો, પહેલાના પરિણામ બહુ સારા છે, નજીકના આંકડા મળ્યા, એટલે એની ભૂલ છે પણ હરખી જ ભૂલ 2 વાર રહી. 2 ગ્રામ તો ન હોય પણ બહુ નજીકના આંકડા આવ્યા, એટલે કીધું કે જો જુદા જુદા માપન વચ્ચેનું નજીકપણું થયું, એટલે આ પરિણામને કેવું કહેવાય? પરિશુદ્ધ પરિણામ. બીજા વિદ્યાર્થીએ માપ્યું ત્યારે એને 2 પરિણામો વધારે દૂર મળ્યા છે, એટલે એ પરિશુદ્ધ નથી. અને સાચું પરિણામ 2 ગ્રામ છે એટલોય નથી મળ્યું, એટલે ચોકસાઈ નથી. ત્રીજો વિદ્યાર્થી સહી છે, 2 પરિણામ મેળવે છે, 2.01 ને 1.99. તો એને આ 2 પરિણામ મળ્યા, એ બહુ નજીકના જ કહેવાય. જો 2.01 ને 1.99 એટલે ડિફરન્સ બહુ ઓછો છે અને સાચા મૂલ્યની એકદમ નજીકના છે, એટલે આ ત્રીજા પરિણામ છે એ પરિશુદ્ધ છે અને ચોકસાઈ વાળા પણ છે.
તો સમજાણું પરિશુદ્ધ અને ચોકસાઈમાં ડિફરન્સ. હવે આપણે આગળ અર્થસૂચક અંકોને ગણવા એની વાત કરવાની છે. પહેલું આટલું સ્ક્રીનશોટ લઈને લખી લેજો.